તો બગસરાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો। આંગણવાડી બાલવાટિકાને ધોરણ 1માં પ્રવેશતા બાળકોને મામલતદાર અને ગામ લોકોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મામલતદાર પ્રશાંત ભિંડીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્ર બાલવાટિકાને ધોરણ 1માં પ્રવેશ કરતા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે મામલતદાર પ્રશાંત ભિંડી, તાલુકા પંચાયત સદસ્ય, ગામના સરપંચ અને ઉપસરપંચ, સીઆરસી, એસએમસી કમિટી અધ્યક્ષ, આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શાળાના આચાર્ય ચિરાગ પટોડિયાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર શ્રી દ્વારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ નિમિત્તે હું પ્રશાંત ભિંડી, મામલતદાર બગસરા નિયુક્ત થતા આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહેલ, જેમાં ખારી ગામે નવા આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકોને ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકોને સત્કારવામાં આવ્યા। આજે સરકારશ્રી દ્વારા શિક્ષણ માટે ખૂબ જ ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે। દરેક શાળાની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે। અહીંયા મોટી સંખ્યામાં નગરજનો, એસએમસી કમિટીના સભ્ય, શાળા પરિવાર તેમજ સનિષ્ઠ નાગરિકો, ગામના આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને શાનદાર રીતે આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે। અમરેલી જિલ્લાની બગસરા તાલુકાની ખારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે જે ઉપસ્થિત મામલતદાર સાહેબ ઉપસ્થિત હતા, તેમજ લાયઝન અધિકારી તરીકે શ્રી ભેસાણીયા સાહેબ ઉપસ્થિત હતા, તેમજ અમારા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, અમારી એસએમસી કમિટીના અધ્યક્ષ અને બહોળી સંખ્યામાં ગામજનોએ હાજરી આપેલી। તેમજ અમારી શાળામાં આજે આંગણવાડીમાં કુલ 10 બાળકો અને ધોરણ 1માં કુલ 11 બાળકોએ પ્રવેશ આપવામાં આવ્યો। તો તમામ લોકોએ શાનદાર અને ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી।